એક નજર કરીએ આજના મુખ્ય અહેવાલ ઉપર। દુકાનો પર મળતા નમકીનના પેકેટોથી સાવધાન। થરાદ પથકમાં આનંદ નમકીનના પેકેટમાંથી મૃત ખરોળી નીકળે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને જેમાં ગ્રાહકોની ફરિયાદના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા અને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુઓ નીકળવાના કિસ્સાઓ વધી રહ્યા છે અને જેમાં થોડા સમય પહેલા અમદાવાદની એક હોટલમાં સાંભરમાંથી ઉંદરનું બચ્ચું મળી આવ્યું હતું, તેમજ જામનગરમાં વેફરના પેકેટમાંથી પણ મરેલો દેડકો મળી આવ્યો હતો। થરાદ પથકમાં આનંદ નમકીન છવાડામાંથી મૃત ખરોળી નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી હતી અને જે બાબતે તપાસ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતી આવી કંપની ચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માંગ કરી છે અને આ પેકેટનો નાસ્તો કરી બાળકોએ ઝાડા ઉલટી પણ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર જક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।